નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। આખરે 25 દિવસની સઘન તપાસ બાદ પ્રાંસલાનો યુવક મયુર મોરી પોલીસને મળી આવ્યો છે। પોલીસ તપાસમાં જાણવા મળ્યા મુજબ મયુરનું કારમાં અપહરણ કર્યા બાદ તેને ઢોર માર મારવામાં આવ્યો હતો અને જ્યારે તેને વધુ માર મારવા માટે રાજુ મકવાણાના ગોડાઉન પર લઈ જવામાં આવ્યો હતો ત્યારે આરોપીઓને તે ચકમો આપીને ભાગી છૂટ્યો હતો અને ત્યાંથી કચ્છ જતો રહ્યો હતો। પોલીસના હાથ લાગેલા મયુરે પોલીસ સમક્ષ કેટલાક ખુલાસાઓ કર્યા છે, જેમાં એ વાત પણ બહાર આવી છે કે ડોક્ટર શ્યામ રાજાણી ગર્ભ પરીક્ષણ પણ કરાવતો હતો અને તેનો પુરાવો પોતાની પાસે હતો। તેણે કહ્યું કે પોલીસ તપાસમાં બહાર આવેલી હકીકત પ્રમાણે મયુર મોરીને માર મારવામાં આવ્યો અને ત્યારબાદ તે સોમનાથ, જૂનાગઢ, દ્વારકા અને બાદમાં કચ્છ જેવા અલગ અલગ સ્થળોએ ગયો હતો। પોલીસે મયુરને મોબાઈલ દ્વારા ટ્રેક કર્યો અને ત્યારે તે કચ્છમાં હતો। અમે તેને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે કચ્છમાંથી શોધી કાઢ્યો છે એવું પોલીસે જણાવ્યું છે। સાથે જ કચ્છની સિમેન્ટ ફેક્ટરીમાંથી કામ કરતો હતો। પોલીસ તપાસમાં એ વાત પણ મયુરે જણાવી છે કે આજથી 1.5 મહિના પહેલા ડોક્ટર શ્યામ રાજાણી, રાજુ મકવાણા અને અન્ય એક વ્યક્તિ એમ 3 જણાએ એસયુવી લઈને આવ્યા અને ડોક્ટર શ્યામ રાજાણીએ તેને તેની પત્નીના ડિવોર્સમાં તેનો હાથ છે એવું જણાવ્યું। મયુરે ના પાડી હતી અને તેને કંઈ જ ખબર ન હોવાનું જણાવ્યું। મયુરને 1.5 થી પોણા 2 કલાક સુધી માર મારવામાં આવ્યો, જો કે બાદમાં તે પોતાનો જીવ બચાવવા માટે ભાગી છૂટ્યો હોવાનું તેણે પોલીસને કહ્યું છે। આખા મામલે હવે પોલીસ મયુરની સઘન પૂછપરછ કરી રહી છે કે આખરે તે 25 દિવસ સુધી કોના સંપર્કમાં રહ્યો, ક્યાં ક્યાં રોકાયો હતો। તદુપરાંત તે ડોક્ટર શ્યામ રાજાણીના એવા કયા વધુ રહસ્યોને જાણે છે કે જેના કારણે તેને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારવાનો પ્લાન બનાવવામાં આવ્યો। ઉભા થતા અનેક સવાલોના જવાબ મેળવવા માટે પોલીસ મયુર મોરીની પૂછપરછ કરી રહી છે। શ્યામના ડાયવોર્સ ને લીધે કોઈ બનાવ था અને શ્યામના આક્ષેપ હતા કે આના મયુરના કારણે આના ડાયવોર્સ થયા છે। આ બાબત અત્યાર સુધીની પૂછપરછમાં ખબર પડે છે કે આને કચ્છમાં હતા જ્યારે આને ખબર પડી વિડીયોની અને આ પણ થોડા ગભરાવી ગયા હતા અને પછી આપણે પણ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે આપણે તો મયુર મોરી આખરે પોલીસના હાથમાં લાગ્યો છે। તે કચ્છથી મળી આવ્યો છે। અત્યાર સુધી 25 દિવસથી તે પોલીસ તેને શોધી રહી હતી ને તે 25 દિવસથી ગાયબ હતો। ત્યારે આવો સાંભળીએ કે મયુર મોરીએ શું કહ્યું। માર મને એ માટે મારવામાં આવ્યો હતો કે જ્યારે ત્યાં એ અબોર્શનનું કામ કરતો ત્યારે મેં એને ના પાડી દીધી કે આવું નહીં કરીશ, તો એની ત્યારે મને બહુ કહેતો કે ના આમ ને તેમ ને। ત્યારે પછી મારો જે બીજો સ્ટાફ છે, જે પઢિયા રાહુલ, એ આવી ગયો એટલે ત્યાંનું જૂનો સ્ટાફ હતો એટલે હું ત્યાં જે ઓપીડી કાઉન્ટરે બેસતો અને જે એના સીસીટીવી કેમેરામાં હતું ત્યારનો મેં એનો એકવાર ફોટો પાડેલો હતો એના સીસીટીવી કેમેરાથી મારા મોબાઈલમાં। તો ખાલી મને ને જે મારા ફ્રેન્ડ જે પઢિયા રાહુલ એને જ ખબર હતી, ત્યાં સુધી કોઈને ખબર નથી। તારે કે 15 દિવસ કામ કરવું જોશે ને 15 દિવસ ના તારે સામે પૈસા દેવા જોશે। મારે ત્યાંથી હોસ્પિટલ છોડવાની હતી, મેં કીધું હા હું આપી દઈશ તમને, મારો 3 મહિનાનો પગાર જમા છે। જ્યારે મને દિવાળીમાં ઘરે આપવાનો હતો પણ મને દિવાળીમાં ઘરે ન જવા દીધો એટલે મને ન આપ્યો। મેં એમાંથી મારો પગાર તમે વારી લઈ ગયો। ઘરવાળીને ડિવોર્સમાં આપી કે તારો હાથ છે તે કહીને ફોટા આપ્યા। મેં કીધું મેં જો તમારી ઘરવાળી કરિશ્માબેનને મેં કાંઈ કીધું હોય તો તમે કરિશ્માબેનને બોલાવો અને કરિશ્માબેન જો કહે તો તમે મને કેવી સજા આપી દો। તો કે ના, તો કે હાલી કે આગળ આપણે હોટલમાં ક્યાંક નાસ્તો કરીએ। ત્યાં અમે ગયા તો ત્યાંથી મને આગળ નવાગામની તળેટી ઉપર લઈ ગયા। ત્યાંથી મને એને 4 વ્હીલમાં ગોંધી રાખ્યો હતો, એટલા માર માર્યા, એટલો ટોર્ચર કર્યો, આંગળીઓ વાર્યું, ત્યારે તો વિડીયો ઉતાર્યો જ નહોતો। ટેકરી ઉપર ચડાવી પાછો એટલો આ શર્ટ, આ ઈ શર્ટ છે, આખું શર્ટ તોડી નાખ્યું હતું, બટન બધી। પાછો મારો વિડીયો એ જ્યારે ઉતાર્યો ત્યારે એમાં મેં પણ કીધું કે મેં પણ નથી કીધું। એ તો કરિશ્માબેનની જ વાત હતી કે મેં કંઈ કરિશ્માબેનને એનું કોઈ બી એ કોની જોડીના લવ અફેર હતા મને કાંઈ ખબર બી નથી કે મેં એને કીધું પણ નથી। કરિશ્માબેનને કોને કીધું મને ખબર નથી, મેં એને કીધું મેં કીધું જ નહીં। તો એ મને મારવા માંડ્યા અને મારો વિડીયો ઉતાર્યો। રાજુ મકવાણા બોલ્યો કે આને કે આપણે મારા ફ્રેન્ડના ગોડાઉનને લઈ જાય ને ત્યાં એને આખો ઓપન કરી શોધ દઈ અને આનું મર્ડર કરી નાખીને રાત્રે ગટરમાં ફેંકી દઈએ। ત્યાંથી મને અહીંયા લીધો, પછી અહીં રાજકોટ સિટીમાં એન્ટર છે, અહીંયા આપણે ગિલ્લાની છોકરી ત્યાં ત્યાંથી મારા હાથની હાકર ખોલી નાખી। એવા મને જે આ કોલણી હતી મને નથી યાદ, ત્યાં મને લઈ ગયા હતા। તો ત્યાં મને લઈ ગયા તો એનું ગોડાઉન થોડુંક દૂર હતું, તો ગોડાઉન દૂર હતું તો ત્યાં એ કે હાલીને આને લઈ જાય। તો ત્યાં મને હાલીને લઈ ગયા તો ત્યાંથી હું 4 વ્હીલમાંથી નીકળી અને પાછળની સોસાયટીમાં ઠેકડો મારી ગયો। તો ત્યાં એને એના ફ્રેન્ડ સર્કલ ને બધા મને બાઇક લઈને ગોતવા આવ્યા બધા। તો ત્યારે હું ત્યાં
20 મિનિટ ઓટો રિક્ષામાં હતા તો ત્યારે મેં એવી રીતની સાંભળી વાત કે અત્યારે મયુર ભલે ગમે ત્યાં જાય પણ એને આપણે ગમે એમ કરી શોધીને મારી નાખશું. પછી ત્યાંથી હું 2:30 વાગ્યા સુધી સતાણો હતો. તો આજ મામલે વધુ માહિતી મેળવીશું. રાજકોટથી સંવાદદાતા હરીન માત્રાવાડી અમારી સાથે જોડાયા છે. હરીન, આપને પૂછવા માંગીશ કે પ્રાસલીનો જે યુવક ગાયબ હતો આખરે પોલીસના હાથે લાગ્યો છે, તેની પાસે હાલમાં કોઈ એવા પુરાવા છે જે પોલીસને પણ મળ્યા હોય અને તે જે કહી રહ્યો છે એ સાચું સાબિત થયું હોય? ચોક્કસ પંકજ, જો વાત કરવામાં આવે તો છેલ્લા 25 દિવસથી મયુર છે તે ગુમ હતો. એટલે કહી શકાય કે જ્યારથી તેને શ્યામ રાજાણી દ્વારા માર મારવામાં આવ્યો છે ત્યારથી જે મયુર છે તે રાજકોટ છોડી ચાલ્યો ગયો હતો. અલગ અલગ જગ્યા ઉપર તે ગયો હતો અને ત્યારબાદ કચ્છની જે સિમેન્ટ ફેક્ટરી છે ત્યાં કામે ચડી ચૂક્યો હતો. કચ્છની સિમેન્ટ ફેક્ટરીમાં જ્યારે કામ કરતો હતો ત્યારે તેમણે ટેલિવિઝનના માધ્યમથી એ સમાચાર જોયા હતા અને તેમણે જાણ્યું હતું કે તેમનો વિડીયો વાયરલ થયો છે અને પોલીસ તેમને શોધી રહી છે. તેથી તે ગભરાઈ ચૂક્યો હતો અને ત્યાંથી પણ તે નીકળી ચૂક્યો હતો અને આખરે પોલીસ લોકેશનના આધારે જે મયુર મોરી છે તેને પકડી પાડ્યો હતો. મહત્વની વાત એ છે કે ગઈકાલે રાત્રે જ્યારે મયુર પકડાયો ત્યારથી પોલીસ તેની અલગ અલગ મુદ્દાઓ પર પૂછપરછ પણ કરી રહી છે. આજે એક પત્રકાર પરિષદ બોલાવી અને રાજકોટ પોલીસ અધિકારીએ તમામ માહિતી છે તે આપી હતી. પરંતુ સાથોસાથ જ્યારે મયુર મોરીને પણ મીડિયા સમક્ષ લાવવામાં આવ્યો હતો, મીડિયા સમક્ષ તેણે ચોંકાવનારા આક્ષેપો અને નિવેદનો કર્યા હતા કે શ્યામ રાજાણી દ્વારા તેને માર મરાયો હતો. અન્ય 2 લોકો પણ હતા. આ વિડીયોમાં પણ તેઓ આ 2 લોકો છે તે દેખાઈ રહ્યા છે. 3 મહિનાથી તેનો પગાર બાકી હતો. દિવાળી ઉપર તેને ઘરે પણ જવા નહોતો દીધો અને એક દિવસ ગ્રીનલેન્ડ ચોકડી ખાતે તેને બોલાવવામાં આવ્યો હતો અને તેને માર મારવામાં આવ્યો હતો. આક્ષેપ કરી રહ્યા હતા ડોક્ટર કે તેના દ્વારા જ ડોક્ટર શ્યામ રાજાણીના છૂટાછેડા થયા છે, ડિવોર્સ થયા છે અને તેનો ખાર રાખીને તેને માર મારવામાં આવ્યો છે. પરંતુ આજે પત્રકાર પરિષદ પૂર્ણ થયા બાદ ફરી એક ધડાકો થયો અને જે શ્યામ રાજાણીની પૂર્વ પત્ની કરિશ્મા છે તેના દ્વારા ફરીથી એક ઓડિયો ક્લિપનો જે એક કટકો છે તે વાયરલ કરવામાં આવ્યો અને તેમાં સ્પષ્ટપણે તે વાતચીત કરતી હતી કે શ્યામ રાજાણી સાથે તેમના ડિવોર્સ છે થઈ ગયા છે, તેમના કાગળિયા છે થોડા સમય બાદ આવી જશે. પરંતુ મયુર મોરી છે તે કરિશ્માના સંપર્કમાં હતો અને તેના દ્વારા જ શ્યામ દ્વારા જ જે યુવતીઓ છે તે સપ્લાય કરવામાં આવતી હતી તેવો સ્પષ્ટ આક્ષેપ આ ઓડિયો ક્લિપમાં કરિશ્મા દ્વારા કરવામાં આવ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે અલગ અલગ મુદ્દાઓ છે, અલગ અલગ જે ઓડિયો ક્લિપ સામે આવી રહી છે, સ્વાભાવિક છે હવે પોલીસ છે કરિશ્માના પણ નિવેદન લેશે, તેની પણ તપાસ હાથ ધરવામાં આવશે. કેમ કે તેના દ્વારા જે ઓડિયો ક્લિપ સામે આવી હતી, ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી અને ત્યારબાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો. એટલે કરિશ્માની ઓડિયો ક્લિપ અને જે માર મારતો વિડીયો છે આ તમામના આધારે પોલીસ તપાસ કરી રહી છે. હવે પોલીસ છે જે મયુર છે તેની પણ વધુ પૂછપરછ થશે કે જે ડોક્ટર રાજાણી છે તેના દ્વારા કયા કામો કરવામાં આવતા હતા. સ્વાભાવિક છે દવાનો એક મોટો જથ્થો પણ પોલીસને લાઈફ કેર હોસ્પિટલમાંથી મળી આવ્યો હતો, તેના દ્વારા પણ તે મયુરની પૂછપરછ કરશે. એટલે તમામ જે મુદ્દાઓ છે, તમામ કરિશ્માના આક્ષેપો છે, મયુરના આક્ષેપો છે, તમામ વસ્તુઓને લઈને મયુરની પૂછપરછ છે અત્યારે પોલીસ કરી રહી છે. જી હરીન, આપ અમારી સાથે જોડાયેલા જ રહેશો. દર્શકોને એક મહત્વપૂર્ણ સમાચાર અહીંયા આપી દઈએ કે આ જ મામલામાં ડોક્ટર શ્યામના દવાખાનામાંથી જે દવાઓનો જથ્થો મળી આવ્યો હતો ત્યારે ગુજરાત મેડિકલ સર્વિસ લિમિટેડે રાજકોટમાં ડાયરેક્ટરને તપાસ સોંપી છે અને કર્મચારી જો જીએમએસનો કોઈ પણ હશે અને એ આમાં સંડોવાયેલો હશે તો તેની સામે પગલાં પણ ભરવામાં આવશે અને આ અંગેની તપાસ રાજકોટમાં ડાયરેક્ટરને સોંપી દેવામાં આવી છે. કારણ કે શ્યામ રાજાણીના જે હોસ્પિટલ છે ત્યાંથી જે સરકારી દવાઓનો જથ્થો મળ્યો હતો તે કેવી રીતે પહોંચ્યો, શું તે સિવિલમાંથી આપવામાં આવ્યો હતો, તો શું સિવિલનો કોઈ કર્મચારી તેમાં સામેલ હતો કે પછી ગુજરાત મેડિકલ સર્વિસ લિમિટેડનો કોઈ કર્મચારી હતો, આ તપાસનો વિષય છે. પરંતુ આ વાત ધ્યાને આવતા જ ગુજરાત મેડિકલ સર્વિસ લિમિટેડે હાલ આ તપાસ સોંપી છે. રાજકોટના અધિકારીને આ તપાસ સોંપવામાં આવી છે અને તેમણે જણાવ્યું છે કે જીએમએસ એટલે કે ગુજરાત મેડિકલ સર્વિસનો કોઈ પણ કર્મચારી જો આ દવાઓ આપવા પાછળ સંડોવાયેલો હશે તો તેની સામે પગલાં ભરવામાં આવશે. તો હરીન માત્રાવાડી અમારી સાથે જોડાયેલા છે. હરીન, જે લાઈફ કેર હોસ્પિટલ છે ડોક્ટર શ્યામ રાજાણી કે જે બોગસ તબીબ છે તેના હોસ્પિટલમાંથી કેટલી રકમનો અંદાજિત એ જથ્થો હતો જે મળી આવ્યો હતો અને ત્યાર પછી શું સિવિલના કોઈ કર્મચારીની સાંઠગાંઠ હતી કે પછી જીએમએસ કર્મચારી જે છે એ પણ આમાં સંડોવાયેલો હોઈ શકે છે? પંકજ, જે રીતે આરોગ્ય વિભાગ, જિલ્લા આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને લાઈફ કેર હોસ્પિટલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, ત્યાંથી આ સરકારી દવાનો જથ્થો છે તે મળી આવ્યો હતો. ગઈકાલે તમામ જે રિપોર્ટ છે, કઈ કઈ દવાઓ છે
તેનો રિપોર્ટ એક આખો તૈયાર કરીને જિલ્લા આરોગ્ય દ્વારા પોલીસને સુપ્રત કરવામાં આવ્યો છે. ગઈકાલે મોડી રાત્રે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદમાં આરોપી તરીકે ડોક્ટર શ્યામ રાજાણી અને તેના પિતા છે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. અત્યાર સુધી જે શ્યામ રાજાણી ઉપર ચર્ચાઓ થતી હતી પરંતુ તેમના પિતાનો ક્યાંય રોલ નહોતો, પરંતુ આજે ફરિયાદ છે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા નોંધવામાં છે તેમાં પિતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કેમ કે તેમના પિતા એટલે કે ડોક્ટર શ્યામ રાજાણીના પિતા છે તે રાજકોટની જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં નોકરી કરતા હતા. થોડા સમય પહેલા જ રિટાયર થયા છે. એટલે ક્યાંક ને ક્યાંક આરોગ્ય વિભાગ અને પોલીસને એવી પણ શંકા છે કે જે તે દરમિયાન તે સિવિલ હોસ્પિટલમાં હતા ત્યારે કદાચ તેમના મારફત આ દવા આવી હોય અથવા તો તેમના કોન્ટેક્ટમાં કોઈ કર્મચારીઓ હોય તેના દ્વારા આ દવા છે શ્યામ રાજાણીના દવાખાને પહોંચી હોય. એટલે આ શંકાના આધારે તેને પણ જે આરોપી તરીકે તેના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. એટલે પોલીસ છે હવે તેમના પિતાની પૂછપરછ કરશે. જો કે શ્યામ રાજાણી પહેલેથી જ પોલીસના સકંજામાં છે તેની પણ હવે પૂછપરછ કરવામાં આવશે. આ તમામ મુદ્દાઓને લઈને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એક રિપોર્ટ સુપ્રત પોલીસને કરવામાં આવ્યો હતો, જેના આધારે ફરિયાદ નોંધાઈ છે. ને હવે શ્યામ રાજાણી અને તેના પિતા હેમંત રાજાણી છે આ બંનેની પોલીસ છે સઘન પૂછપરછ પણ કરશે. જી આભાર હરીન માહિતી આપવા માટે. તો જે રીતે દવાઓનો જથ્થો મળી આવ્યો છે તેને લઈને હવે તપાસ પણ સોંપવામાં આવી છે અને ટૂંક સમયમાં તેનો રિપોર્ટ સામે આવી જશે અને તેમાં કોની સાંઠગાંઠ હતી, કોઈ કર્મચારી સંડોવાયેલો હતો કે કેમ એ પણ સામે આવી જશે. પરંતુ મયુર મોરી કે જે આજે પોલીસના હાથે લાગ્યો છે અને તેને અનેક પ્રકારના ખુલાસાઓ પણ કર્યા છે. જે રીતે ડોક્ટર રાજાણી કે જે તેના ઉપર પ્રેશર કરતો હતો કે ભાઈ તલાક જે છે મારા પત્ની સાથે જે છૂટાછેડાની વાત છે એ એના માટે એ જ જવાબદાર છે, પરંતુ મયુર મોરીએ કહ્યું છે કે તેમની પત્ની કરિશ્માને તેમણે કોઈ જ એવી માહિતી નહોતી આપી. હવે જોવાનું એ છે કે તપાસમાં શું સામે આવે છે. ડોક્ટર શ્યામના દવાખાનામાંથી દવાઓનો જે જથ્થો મળી આવ્યો હતો તેમાં ગુજરાત મેડિકલ સર્વિસ લિમિટેડે રાજકોટના ડાયરેક્ટરને તપાસ સોંપી છે અને જીએમએસનો કોઈ પણ કર્મચારી જો સંડોવાયેલો હશે તો કાર્યવાહી કરવામાં આવશે એવું પણ તેમણે જણાવ્યું છે. રાજકોટમાં લાઈફ કેર હોસ્પિટલ છે જ્યાં ડોક્ટર રાજાણી પોતાની 15 વર્ષથી આ ક્લિનિક ચલાવતો હતો અને ત્યાં આ દવાઓ સરકારી દવાઓનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે શંકા કુશંકા એ જ હતી કે સિવિલ હોસ્પિટલનો કોઈ સ્ટાફ છે કે પછી જીએમએસનો કોઈ કર્મચારી તેમાં સંડોવાયેલો છે. ત્યારે આ મામલે હવે તપાસ બાદ જ ખબર પડશે. જો કે આ તપાસ સોંપી દેવાઈ છે અને ટૂંક સમયમાં તથ્ય સામે આવી જશે. મામલો તો અટાણે સાહેબની તપાસ ચાલુ છે. પોલીસનો સહકાર બહુ સારો છે. ડોક્ટરને ગુનાઓ એક કાયમ વધતા જાય છે. પોલીસ હસ્તાપયના શોધખોળમાં છે જ હું નીકળે એ હસ્તા પોલીસ મયુર દ્વારા શોધવાની તૈયારી છે. માંગણી છે કે અમે જે પોલીસની જે કામગીરી છે કામગીરી સારી છે, બસ એના સિવાય અમારે બીજું કંઈ કહેવાનું નથી આવતું. જે રાજકોટ પોલીસ અમને ખબર છે કે રાજકોટ પોલીસ ગમે તે રીતે 5 દિવસની અંદર અમને જે અમારો જે છોકરો જે યુવાન છે મયુર મોરી એને હાજર કરી દીધો છે અને મીડિયા સમક્ષ જે વસ્તુ આવ્યું છે એ બધું જે હવે જે આગળની જે રણનીતિ જે પોલીસની જે કામગીરી હશે કે શું હવે ડૉક્ટર રાજાણીએ એને શું કઈ રીતે એને આક્ષેપ કર્યા હતા, કઈ રીતે મારવામાં આવ્યો છે એ હવે પોલીસ સમક્ષ. તો મયુર મોરી તો મળી ગયો, પરંતુ તે ગુમ હતો તે કેવી રીતે ખબર પડી એ જાણવા માટે આખા ઘટનાક્રમ પર નજર કરવો પડશે. સૌથી પહેલા તારીખ 6 જાન્યુઆરીએ યુવકને માર મારી અને એક વિડીયો તેનો સામે આવ્યો જેમાં કારમાં બંધ કરી એક યુવકને માર મરાઈ રહ્યો હતો. યુવક બૂમાબૂમ કરી રહ્યો છે, ચીખી રહ્યો હતો કે મને ના મારશો, મને ના મારશો, પરંતુ 3-4 શખ્સો તેના પર રહેમ કર્યા વગર તેને મારતા જ રહ્યા. જે યુવકને મારવામાં આવી રહ્યો છે તે યુવક મયુર મોરી છે, જ્યારે તે ગુંડા તત્વો જેવા દેખાઈ રહ્યા છે અને મયુરને મારી રહ્યા છે તે છે લાઈફ કેર હોસ્પિટલના ડોક્ટર શ્યામ રાજાણી. મયુર પણ લાઈફ કેર હોસ્પિટલમાં જ કામ કરતો હતો અને કોઈ પણ કારણસર શ્યામ રાજાણી અને તેના મળતિયાઓ તેને મારતા જોવા મળ્યા. કેતો નથી મમ્મી વાળી છે એને ફોન લાગે ફોન મારી પાસે નહીં. આજ 22 દિવસથી નો કોઈ પતો નથી ની પાછળ એની મમ્મી એક જ છે પણ ગાંડા ગેલા જેવી મગજની માઇન્ડ અસ્થિર છે. અમારા ગામની માંગ એમ છે કે આ ડોક્ટરને અને એની સાથે બીજા છે એને સજા કડી સજા કરે એ માંગ છે ને આવું બીજા કોઈ ઉપર ન થાય. તો આ વિડીયો બાદ મયુરના મિત્ર સંજય વાળાનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો. સંજયે જણાવ્યું છે કે મયુરના મોબાઈલમાં ડોક્ટરની કાળી કરતૂતો હતી. મયુરના 3 મોબાઈલ શ્યામ રાજાણીએ પડાવી લીધા હતા. મયુરને મારતી વખતે ડોક્ટર રાજાણીએ સંજયને ફોન કર્યો હતો અને તેને મારતો વિડીયો મોકલ્યો હતો. શ્યામ રાજાણી મયુરને જબરજસ્તીથી આ વાત સ્વીકારવાનું કહેતો હતો. ડિવોર્સ થઈ ગયો ને એમાં મયુરનું કે તે મારી વાઈફને કીધેલ છે કે આ બધી પ્રૂફ તે આપેલ છે, તો મયુર કે મેં કોઈ પ્રૂફ નથી આપેલ. એમાંથી આ ખોટું નામ મયુરમાં લગાડ્યું
કે આ તે મારી વાઈફને આપેલ છે આ બધી પ્રૂફ. અચ્છા, મયુરના મોબાઈલમાં કોઈ ડોક્ટર વિરુદ્ધ પુરાવા કે એવું કોઈ હતું ખરું? હા, એના મોબાઈલમાં હતું. શું તમે હતા ત્યારે એવું કઈ હતું? શું હતું? એના મોબાઈલ છે ને અટાણે જપ્ત કરી લીધા ડોક્ટરે, 3 મોબાઈલ. તો આ વિડીયો બાદ આરોપી તબીબ શ્યામ રાજાણીની અટકાયત કરી લેવાઈ હતી. જો કે સવાલ એ હતો કે આખરે આ ઘટનાનું સત્ય શું છે? શું માત્ર ડિવોર્સનો રોષ રાખીને જ મયુરને માર મારવામાં આવ્યો કે પછી પહોંચતાની કાળી કરતૂતો છુપાવવા, પોતાની જે કાળી કરતૂતો છે એને છુપાવવા માટે તબીબે મયુરને ગુમ કર્યો? શું મયુર ક્યાં હતો તેની જાણ તબીબને હતી? મયુર પોતાના કાળા કામોનો પર્દાફાશ કરશે તેનો રાજાણીને ડર હતો? મોબાઈલમાં એવું તો શું હતું? શ્યામની પોલીસે ધરપકડ કરી એ પહેલા ન્યૂઝ 18 ગુજરાતીએ તેને આવા જ સવાલો કર્યા હતા. ત્યારે તેણે પોતાના બચાવમાં શું કહ્યું હતું, આવો એ પણ સાંભળીએ. એવું છે, છોકરો છે ને મારે ત્યાં 5 વર્ષથી આ નોકરી કરતો હતો. વચ્ચે 1-2 વાર છોકરી યારે ખરાબ વર્તન, વાણી વર્તન વ્યવહાર, એની યારે ખરાબ કૃત્ય બધું કર્યું એટલે કાઢી મૂક્યો હતો. પાછો એ વચ્ચે આવીને રો કકળ કરીને પાછો આવે એટલે મારી પાસે પાછો રાખ્યો, મેં મીન્સ પાછો રાખ્યો હતો. અને છેલ્લે તો એવું કર્યું હતું કે અનેક છોકરીઓની સ્ટાફની જ છોકરીઓ હોય એને કમ્પ્લેન આવી, જેના મારી પાસે શું કહેવાય રેકોર્ડ છે ખરાબ, એની યારે કરેલું છે, બધું બહુ ખરાબ કરેલું, એટલે સાવ રેપ જેવી વસ્તુ કહી શકાય એવું કરેલું હતું. દારૂ પીને એટલી વાર આવી ધીંગા મસ્તી કરેલી છે, ચોરી એટલી કરેલી છે, અને બધું ભેગું થયું. અને છેલ્લે મારા વિશે આખા ગામમાં બહુ ખરાબ અફવાઓ ફેલાવેલી હતી, જે મારી પાસે જ રહીને મારી પાસે સારું બોલ્યા કરે અને બહુ જ ખરાબ બોલતો હતો. જેના લીધે એટલે મારે સાવ કહેવાય ને ઘરવાળીને એટલું ખરાબ ભરવાયું કાંઈ કારણ વગર, અને જેના લીધે બહુ મોટું બધું થયું ને ત્યારે એને ખાલી જસ્ટ 2 ફડાકા મારી અને મેં અહીંથી કાઢી મૂક્યો છે. હવે આ કેસમાં સંડોવાયેલા તબીબને વિવાદિત ઇતિહાસ પણ ખુલ્યો. કહેવાય છે કે મયુરે જ ડોક્ટરના આડા સંબંધો વિશે ડોક્ટરની પત્નીને જાણ કરી હતી, જેના કારણે તેમના સંબંધો વણસ્યા હતા. એટલું જ નહીં, શ્યામ રાજાણીના દિલ્હીની એર હોસ્ટેસ સાથેના ફોટા પણ સામે આવ્યા હતા. તો શ્યામ રાજાણીની પત્ની કરિશ્માની ઓડિયો ક્લિપ જ્યારે વાયરલ થઈ ત્યારે અન્ય વ્યક્તિ સાથેની વાતચીતની આ ક્લિપમાં શ્યામના ગોરખ ધંધાનો પર્દાફાશ ઓડિયો ક્લિપમાં થયો હતો. અને શ્યામ રાજાણી સોનોગ્રાફી કેસમાં પકડાયો છે. શ્યામ પર અલગ અલગ કેસો પણ ચાલે છે. ડોક્ટરનો અભ્યાસ 2 વર્ષનો જ કર્યો છે, BSMS પૂરું પણ નથી કર્યું અને વગર ડિગ્રીએ તે દવાખાનું ચલાવે છે. રાજકોટનો આ શ્યામ રાજાણી બોગસ તબીબ હોવાનું ખુલ્યું, એ પણ પોલીસ તપાસમાં. શ્યામ રાજાણી પાસે ડોક્ટરની ડિગ્રી જ ન હોવાનું ખુલ્યું છે. રાજકોટ મારા પતિ આરોગ્ય અધિકારીઓને છોકરીઓ સપ્લાય કરે છે એવી પણ વાત કરિશ્માએ કરી છે, જે તેમની પત્ની છે. અને આરોગ્ય અધિકારીઓની મહેરબાનીને કારણે શ્યામની હોસ્પિટલ ચાલી રહી છે. આ સમગ્ર બાબતનો ઓડિયો ક્લિપમાં જે વાયરલ થઈ છે ઓડિયો ક્લિપ, એમાં આ પર્દાફાશ થયો. રોડ ઉપર રિલાયન્સ પેટ્રોલ પંપની સામે લાઈફ કેર હોસ્પિટલ છે, ધ્યાનમાં છે? રિલાયન્સ પેટ્રોલ પંપ, ઓકે. લાઈફ કેર ના એ હોસ્પિટલ ધ્યાનમાં નથી. હા, લાઈફ કેર હોસ્પિટલ છે, બરાબર. એમાં અંદર છે ડોક્ટર શ્યામ રાજાણી, ડોક્ટરનું નામ. ઓકે, બરાબર. ઓલરેડી સોનોગ્રાફી કેસમાં પકડાયેલા છે. ઓકે. અને બેંકના અને એવા બધા અલગ અલગ કેસ ચાલે છે માથા પર. એ વ્યક્તિ એકચ્યુઅલી છે મારા હસબન્ડ, બરાબર. ઓકે. અને મારા મેરેજ ને ત્યાં 6 વર્ષ, 9-12 મેરેજ હતા. ઓકે. મેરેજના 2 વર્ષ પછી એવો આઈડિયા આવ્યો, બહારથી ખબર પડી એમના સગાવાલાથી. એકચ્યુઅલી BSMS 2 વર્ષ જ કરેલું છે, પછી ભણેલું નથી, બરાબર. BSMS એ કમ્પ્લીટ નથી ટૂંકમાં. એટલે MD મેડિસિનની ડિગ્રીથી હોસ્પિટલ ચલાવે છે. તો એ ઓકે લેટ ગો કરીને અમારું ચાલતું હતું. હવે લાસ્ટ મંથથી એ વસ્તુ પૂરી પ્રૂફ સાથે ખ્યાલ આવી છે કે કેરેક્ટર લેસ છે. રોડ ઉપર રિલાયન્સ પેટ્રોલ પંપની સામે કોઈ કોન્ટેક્ટમાં નથી, એ વાત ખોટી છે. એ વાત ખોટી છે. મયુરભાઈએ મને કોઈ વાત કરેલી નથી, એ વાત ખોટી છે. મયુર વિશે શું કહેશો? મયુરભાઈ અમારો જૂનો સ્ટાફ છે, બહુ સારી વ્યક્તિ છે અને નાનો એવો છોકરો છે, એના વિશે બીજું કઈ શું કહી શકાય?
તો રાજકોટના બોગસ તબીબની પત્નીની ઓડિયો ક્લિપ મુદ્દે કોર્પોરેશનના અધિકારીઓએ પોતાની સ્પષ્ટતા આપી. કોર્પોરેશનના ડોક્ટર પંકજ રાઠોડે કહ્યું છે કે આ ઓડિયો ક્લિપને અમે રદિયો આપીએ છીએ. ઓડિયો ક્લિપમાં કોઈ તથ્ય નથી. મહત્વનું છે કે ડોક્ટર શ્યામ રાજાણીની પત્ની કરિશ્માએ એવો આરોપ લગાવ્યો હતો કે ડોક્ટર છોકરીઓ સપ્લાય કરે છે અને તેમાં કોર્પોરેશનના અધિકારીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. જો કે ડોક્ટરે આ વાતને રદિયો આપ્યો હતો. એમણે જે ઓડિયો ક્લિપમાં આરોગ્ય શાખાના અધિકારીઓ વિશે આક્ષેપ કરેલ છે તેને હું સ્પષ્ટપણે રદિયો આપું છું અને પાયાવીન અને બેબુનિયાદ છે. આ અંગે વિશેષ ખુલાસો કરવાનો કે જે કરિશ્માબેને જે આક્ષેપો કર્યા છે એ કોઈ અગમ્ય કારણસર અથવા એમની માનસિક સ્થિતિ બરાબર ન હોવાને કારણે અથવા તો બિન પાયાદાર છે. અને આ અંગે વિશેષ મારે જણાવવાનું કે જે આ એમણે એક આરોગ્ય શાખાના આરસીએસ સોસાયટીના કર્મચારી તરીકે આક્ષેપ કરેલ છે એ વિશે એમની સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે. અમને એમને ખુલાસો પૂછવામાં આવશે. રાજકોટના બોગસ તબીબ શ્યામ રાજાણીના પકડાયા બાદ તેના એક બાદ એક કુકર્મોના ભાંડા ફૂટી રહ્યા છે. પહેલા તેની ડિગ્રી ખોટી હોવાની વિગતો સામે આવી. બાદમાં શ્યામ રાજાણીની હોસ્પિટલમાંથી સરકારી દવાઓનો જથ્થો મળી આવ્યો. બોગસ ડોક્ટર શ્યામ રાજાણીનો વધુ એક ઘટસ્ફોટ. હોસ્પિટલમાંથી મળ્યો સરકારી દવાનો જથ્થો. પહેલા ખોટી ડિગ્રી, હવે સરકારી દવાઓ. હોસ્પિટલમાં કેવી રીતે પહોંચી સરકારી દવાઓ? રાજકોટના બોગસ ડોક્ટર શ્યામ રાજાણીનો મયુર મોરીને માર મારતો વિડીયો વાયરલ થયા બાદ રોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. કહેવાતા ડોક્ટર શ્યામ રાજાણીના એક બાદ એક કૌભાંડોનો પર્દાફાશ થઈ રહ્યો છે. પહેલા તેની બોગસ ડિગ્રીનો ખુલાસો થયો ત્યારે હવે તેની હોસ્પિટલમાંથી સરકારી દવાઓનો જથ્થો મળી આવ્યો. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના આદેશ બાદ જિલ્લા આરોગ્ય વિભાગે બોગસ ડોક્ટરની હોસ્પિટલમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા મોટા પ્રમાણમાં સરકારી દવાઓનો જથ્થો મળી આવ્યો છે. તે ઉપરાંત જે ત્યાં એવી પણ ઇન્ફોર્મેશન મળી કે ભાઈ ત્યાં ખરેખર પ્રાઇવેટ હોસ્પિટલ હોય તો તેમાં સરકારી દવાઓ ન હોવી જોઈએ. આવી ઇન્ફોર્મેશન મળતા અમારી ટીમે ત્યાં તપાસ કરી છે અને તપાસ કર્યા પછી જે કંઈ સરકારી દવા મળી છે તે જથ્થો ત્યાં સીલ કરીને રાખેલો છે. શ્યામ રાજાણીના પિતા સરકારી હોસ્પિટલમાં નોકરી કરે છે ત્યારે મનપાના આરોગ્ય કેન્દ્રમાંથી સરકારી દવાઓનો જથ્થો મળી આવ્યો કે કેમ તે બાબતે આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ શ્યામ રાજાણીની મેડિકલ ડિગ્રી અંગે જિલ્લા આરોગ્ય વિભાગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષા વિભાગ અને જિલ્લા આરોગ્ય વિભાગે તપાસ કરતા તે ડિગ્રી કોઈ યુવતીની વર્ષ 2005ની હોવાનું તપાસમાં ખુલ્યું છે. લાઈફ કેર હોસ્પિટલની અંદર તે ઇન્ફોર્મેશન મળી તે મુજબ તે ડૉક્ટરને ત્યાં એવી વાત જાણવા મળી કે તેઓ બિનઅધિકૃત પ્રેક્ટિસ કરે છે, તેમની પાસે ડિગ્રી નથી. પોલીસે તેમની ડિગ્રી જપ્ત કરીને વધારે તપાસમાં મોકલી આપેલી છે. તો છેલ્લા 4 દિવસમાં શ્યામ રાજાણીના અનેક કુકર્મો પરથી પડદો ઉઠી રહ્યો છે અને સરકારી દવાઓની ઉઠાંતરી કરવાના મામલે આરોગ્ય વિભાગ શું પગલાં લે છે તે પણ જોવું રહ્યું. કેમેરામેન નવનીત લશ્કરી સાથે હરીન માત્રવાડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. રાજકોટના કૌભાંડી ડોક્ટર શ્યામ રાજાણીની પૂર્વ પત્નીની વધુ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી જેમાં તેના અન્ય શખ્સ સાથેના સંવાદમાં શ્યામ રાજાણીની રંગલીલાનો ઉલ્લેખ પણ છે. મયુર મોરીએ શ્યામ રાજાણીના કૌભાંડનો પર્દાફાશ કર્યો હોવાનો પણ આ ઓડિયો ક્લિપમાં ઉલ્લેખ છે. ડિવોર્સ તો થઈ ગયા 2 દિવસ થયા. શું વાત છે? કોંગ્રેચ્યુલેશન. હા, મોટા પાયે. હવે પાછું 5મા મહિનામાં ઓર્ડર આવશે એવું છે. અત્યારે તો ખાલી સ્ટેમ્પ ઉપર છે. ઠીક છે, 5મા મહિનામાં ને એટલે એ તો આપી જ જશે ને ટૂંકમાં. 6 મહિના પછી આવે એવું કે કદાચ મીનવાઇલ કંઈ મળવાનું થાય કે રિલેશન રહે ને તો વળી કોર્ટ ટાઈમ લંબાવવાનું કે બાકી આપી દે. ઓકે. અને એ પછી ભાઈએ તો ડિવોર્સ પછી કેટલા કાંડ કરી લીધા. શું કર્યું? એને એમ હતું કે એનો તો જૂનો સ્ટાફ છે તો સપ્લાય કરતો હતો ને મયુર કરીને એ સ્ટાફે એમ કે મને બધી વાત કરી છે. એને બધું એનું ખુલ્લું કાઢ્યું એમ. એટલે એ મયુરને પકડી મારી ઉતારી અને એ બધા એને વિડીયો અને ઓડિયો ની કરી અને સ્ટેટસમાં મૂક્યું બધા ફોટો અને એવું બધું. ઓકે. કેમ કે મેં જો આને માર્યો અને ખોટો છે ને હું સાચો છું ને હું સારો છું ને એવું બધું. હવે મૂડી વ્યક્તિએ તો મને કીધું નથી. મેં તો માર્કેટથી અને પ્રૂફ સાથે જ વાત ભેગી કરી એટલે મને તો ખબર જ છે કે એવો જ છે એમ. બરાબર. પણ ટૂંકમાં એને જેના ઉપર ડાઉટ ગયો એને ઓલાને ધોકાવે નહીં તે શું કામ કીધું. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. રજા આપશો. નમસ્કાર.